પોરબંદરના ખંભાળા ડેમમાં સરકારના જ બે વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી એક વિચિત્ર કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ખંભાળા માછીમારી માટેના કોન્ટ્રાક્ટ બાબતે આ ચુકાદો આપ્યો છે। સરકારી કચેરીઓ દ્વારા નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરે છે, પરંતુ પછી કોઈ અધિકારી જવાબદારી લેવા તૈયાર ન હોય કે ખોટી રીતે લીધેલી રકમ પરત કરવા માટે કોઈ કાર્યવાહી કરતા ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોરબંદરની મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા રાણાવાવ તાલુકાના ખંભાળા જળાશયમાં માછીમારી કરવા માટે વર્ષ 2015માં ટેન્ડર બહાર પાડેલા હતા અને તેમાં 1/7/2016 થી તારીખ 30/6/2021 એટલે કે 5 વર્ષ માટે વશીલા સહકારી મત્સ્ય ઉછેર મંડળીને ટેન્ડર આધારિત ખંભાળા જળાશયમાં માછલીઓ પકડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો અને વાર્ષિક ₹7 લાખ અંકે ₹7 લાખ પૂરામાં આ ટેન્ડર આપવામાં આવેલ હતું અને તે મુજબ મંડળી દ્વારા અલગ અલગ તારીખે કુલ ₹13,12,500 મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરીમાં જમા કરાવી આપેલા હતા, પરંતુ ફિશિંગ કામ શરૂ થતા અને ફોરેસ્ટ વિભાગે ફિશિંગ કરતા અટકાવતા તેથી તાત્કાલિક મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની નોટિસ પણ કરેલી હતી, પરંતુ મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા કોઈ દરકાર કરાઈ ન હતી। તો બીજી તરફ ફોરેસ્ટ ખાતા દ્વારા માછલી પકડવા દેવાઈ ન હતી તે રીતે સરકારના બે વિભાગો વચ્ચેના વિવાદમાં મંડળીના ₹13 લાખ જેવી મોટી રકમ ફસાઈ ગઈ હતી। ત્યારે મંડળી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે રકમ વસૂલવા માટે દીવાની દાવો કરાયો હતો, જે મામલે પોરબંદરના પ્રિન્સિપાલ સિવિલ જજ પટેલે વાદીની તરફેણમાં હુકમ કરી 6% વ્યાજ સહિતની તમામ રકમ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ચૂકવી આપવી એટલું જ નહીં, વાદીને દાવો કરવાનો જે કાંઈ પણ ખર્ચ થયેલો હોય તે મત્સ્ય ઉદ્યોગ કચેરીએ ભોગવવો તેવો હુકમ કર્યો છે। આ કામમાં ફરિયાદી વતી પોરબંદરના એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી, ભાવના પારધી, રમેશ ગોઢાણિયા રોકાયેલા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।